નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ ન્યૂઝ બુલેટિનમાં આજે આપણે વાત કરીશું આંતરરાષ્ટ્રીય સમાચાર, રાષ્ટ્રીય સમાચાર અને પ્રાદેશિક સમાચારની। જેમાં રાષ્ટ્રીય સમાચારમાં જોઈશું કે બિહારમાં હવે ચૂંટણી નજીક આવી રહી છે, તેમ દરેક પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ચૂંટણી પ્રચારમાં। તો આજે કયા નેતા ક્યાં ચૂંટણી પ્રચાર કરશે તેના સમાચાર જોઈશું। સાથે આજે કારોબારી સપ્તાહનો પ્રથમ દિવસ છે, સેન્સેક્સ અને નિફ્ટીમાં શું ચાલ ચાલી રહી છે તેના પણ સમાચાર આપણે વિગતવાર જોઈશું અને બીજા અન્ય સમાચાર પણ જોઈશું, પરંતુ અત્યારે જોઈશું હેડલાઇન્સ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોન્ક્લેવ 2025નું કર્યું ઉદ્ઘાટન। 1 લાખ કરોડ રૂપિયાની R&D સ્કીમનો કરાવ્યો પ્રારંભ। કહ્યું, ભારતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોસિસ્ટમ। તો પીએમએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઇસરોને પાઠવ્યા અભિનંદન। બિહાર ચૂંટણી પ્રચારમાં તમામ પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહરસા અને કટિહારમાં, તો કેન્દ્રીય ગૃહમંત્રીની પણ જનસભાઓ। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ મતદારોને રીઝવવા મેદાને। રાજ્યમાં આવતીકાલથી શરૂ થતી SIRની કામગીરી મુદ્દે ગાંધીનગરમાં આજે ભાજપની કાર્યશાળા। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજીની અધ્યક્ષતામાં કાર્યશાળાનું આયોજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ પ્રદેશ પ્રમુખો રહેશે હાજર। વ્યાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરી। જરૂરિયાતમંદોને સમયસર અનાજ આપવા અગ્ર સચિવ મોના ખંધારની અપીલ। કહ્યું, સરકાર એસોસિએશનના પ્રશ્નો બાબતે અપનાવી રહી છે હકારાત્મક વલણ। એસોસિએશનની માંગણીઓનું ઝડપથી નિરાકરણ લાવવાની આપી ખાતરી। અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને નબળી પડતા રાજ્યમાં ઘટશે વરસાદનું જોર। દ્વારકા, પોરબંદર, ભાવનગર, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી। છેલ્લા 24 કલાકમાં 43 તાલુકાઓમાં વરસાદ, તો દ્વારકામાં સૌથી વધુ 1.5 ઇંચ અને ભાવનગરમાં 1 ઇંચ વરસાદ। અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં 6 પોઈન્ટ તીવ્રતાના ભૂકંપના આંચકા। ઈરાનથી પાકિસ્તાન સુધી અનુભવાયા આંચકા। 10ના મોત, મોટા જાનમાલના નુકસાનની સંભાવના। ભારતની દીકરીઓએ રચ્યો ઇતિહાસ। 52 વર્ષમાં પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપમાં મેળવ્યો ખિતાબ। શેફાલી વર્મા બની પ્લેયર ઓફ ધ મેચ। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામનાઓ। તો રાજ્યમાં ઠેર ઠેર જીતની ઉજવણીના દ્રશ્યો। અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર ફ્લેટ। BSEનો સેન્સેક્સ 36 પોઈન્ટ ઘટીને 83,900 ઉપર, તો નિફ્ટી 25,700ની સપાટી નજીક કરી રહ્યા છે કારોબાર। રિયલ્ટી, PSU બેંકના શેરોમાં વધારો, તો સોના ચાંદીના ભાવમાં પણ સામાન્ય વધારો।